નમસ્કાર મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં ગણ અને એનું સ્વાધ્યાય 1.5 એનો પહેલો જે પ્રશ્ન છે મિત્રો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયો હતો. તો આજે સ્વાધ્યાય 1.5 અને પ્રશ્ન 2 થી આપણે દાખલાની શરૂઆત કરીશું. પહેલો જે એક્ઝામ્પલ છે મિત્રો અહીંયા એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 1.5 प्रश्न बीजो है मित्रों अहिया u बराबर a b c d e f g અને h આવા ઘટકો કોઈ સાર્વત્રિક ગણમાં આપેલા છે ત્યારે a બરાબર abc B बराबर B E F G C बराबर A C E G અને D बराबर F G H અને E. કોઈ સાર્વત્રિક ગણ u આપેલ છે એના સંદર્ભમાં a b c અને d એવા ગણો છે કે જે a સબસેટ u છે, b સબસેટ u છે, c ઉપગણ u છે અને d ઉપગણ u છે. એટલે કે આ બધા જ a ને સમાવતા એના ઘટકોને સમાવતા ગણ એટલે કે સાર્વત્રિક ગણ છે. b ઉપગણ એ પણ u છે, સાર્વત્રિક ગણ તરીકે લીધો છે. તો આવા a b c d ગણો આપેલા હોય ત્યારે મિત્રો પૂરક ગણ શોધવાનો છે. દરેકનો આપણે a b c અને d નો પૂરક ગણ શોધવાનો છે. તો સૌપ્રથમ a ઉપરથી a નો ડેશ શોધવાનો છે મિત્રો. તો એ ગણ તમને આપેલો હોય ત્યારે a નો પૂરક ગણ મિત્રો એટલે કે a સિવાયના u ના ઘટકો કયા છે એ આપણે u માં જોઈશું મિત્રો. તો a બરાબર ગણમાં a b c આવા જો ઘટકો આપેલા હોય ત્યારે a નો પૂરક ગણ એટલે u ના જે ઘટકો છે એમાંથી a b c ઘટકો આપણે કેન્સલ કરશું. ત્યાર પછી બાકી રહેતા ઘટકો એ એનો પૂરક ગણ થશે મિત્રો. એટલે કે a નો ડેશ બરાબર શું આવશે d e f g h. b બરાબર ગણ d e f g આપેલો છે મિત્રો. એના ઉપરથી b ડેશ શોધવાનો છે. તો d e f g સિવાયના d e f g સિવાયના u ના ઘટકો બાકી રહેતા તો કયા છે a b c d e f g મિત્રો નહીં લેવાના. બાકી રહેતો જે ઘટક છે એ h. ત્યાર પછી છે મિત્રો c ઉપરથી c ડેશ શોધવાનો છે. પૂરક ગણ શોધવાનો છે આ પ્રશ્ન મિત્રો. તો a c e g જે c માં આપેલા છે મિત્રો. તો c નો પૂરક ગણ એટલે ACEG સિવાયના u ના ઘટકો મિત્રો જોઈશું આપણે. તો u માં બાકી રહેતા ઘટકો કયા છે મિત્રો? તો b e તો મિત્રો છે f g પણ છે એટલે કે h લેવાશે મિત્રો. d ઉપરથી મિત્રો હવે d ડેશ f g h a સિવાયના એ મિત્રો ઘટકો u માંથી બાદ કરીશું. તો f g h a સિવાયના બાકી રહેતા ઘટકો u ના કયા રહેશે? b c d e જે મિત્રો d નો ડેશ એટલે કે d નો પૂરક ગણ થશે. આ મિત્રો u આપેલો હોય તમને એના સંદર્ભમાં a b c d એના ઉપગણો આપેલા હોય ત્યારે કોઈ પણ ગણનો પૂરક ગણ શોધવો હોય મિત્રો તો આ રીતના આપણે શોધીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને
સાર્વત્રિક ગણ તરીકે લઈને નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. પ્રશ્ન નંબર 3. યુ ને સાર્વત્રિક ગણ તરીકે જે લીધો છે નેચરલ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે મિત્રો. એટલે કે યુ બરાબર પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે નેચરલ નંબર અને એના બરાબર આપણને ખબર છે મિત્રો કે 1 2 3 ડોટ 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 આ રીતના અનંત ગણ આવે મિત્રો. તો આવો કોઈ ગણ જે છે એ સાર્વત્રિક ગણ તરીકે લીધો છે. હવે કેટલાક અહીંયા ગણો આપ્યા છે એના પૂરક ગણ શોધવાનો છે. પહેલો પ્રશ્ન છે મિત્રો x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બીજો છે મિત્રો x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા ત્રીજો પ્રશ્ન છે મિત્રો x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો સૌપ્રથમ પહેલા 3 પ્રશ્નો આપણે મિત્રો જોઈશું. પહેલો જે પ્રશ્ન છે એવો ગણ ધારો કે કોઈ એ આપેલ છે મિત્રો કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે મિત્રો 2 4 6 8 ડોટ 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 આ રીતનો આપણો ગણ કોઈ આપ્યો છે જે ગણ આપણે એ તરીકે લઈએ છીએ અહીંયા. તો હવે એનો પૂરક ગણ આપણે મિત્રો શોધવો છે. તો a નો ડેશ શું થશે? તો 2 4 6 સિવાયનો જે છે ઘટકો એ મિત્રો કયા થશે? 1 3 5 આમ એ પણ અનંત ગણ થવાનો. તો આ 1 3 5 ડોટ 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 એ આપણો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે મિત્રો. એટલે એ જો આપણને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપેલો હોય તો a નો ડેશ મિત્રો શું મળશે? x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, રાઈટ? ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો ધારો કે b બરાબર ગણમાં x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ કઈ મિત્રો? 2 3 5 7 ડોટ 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 આ રીતના આપણને ખબર છે જે ઘટકો મળે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. હવે અવિભાજ્ય સંખ્યા આપી હોય એના ઉપરથી આપણે એનો પૂરક ગણ શોધવો હોય મિત્રો ત્યારે 2 3 5 7 સિવાયની જે કિંમતો મિત્રો મળે આપણને એ બધી જ કિંમતો ઘણી વખત મિત્રો ગણમાં દર્શાવી શકાય નહીં. એના માટે જ આપણે ગુણધર્મની રીત આપણે સમજ્યા છીએ કે એને ગુણધર્મ રીતના પણ આપણે લખી શકીએ. ધેરફોર v નો પૂરક ગણ લખવો હોય ત્યારે એવું લખી શકાય કે x એ વિભાજ્ય સંખ્યા અથવા અહીંયા એક એવો ઘટક છે મિત્રો એ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. એટલે વિભાજ્ય સંખ્યાઓ તો બધી આવશે જ મિત્રો. તદુપરાંત શું આવશે? x બરાબર a. તો x એવો છે મિત્રો કે જેમાં 1 પણ આવશે અને ત્યાર પછી બધી જ વિભાજ્ય સંખ્યાઓ આવશે. એવો ગણ એ b નો ડેશ b નો પૂરક ગણ મિત્રો થશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે c બરાબર ગણમાં x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. આમ તો મિત્રો 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે આપ જાણો છો કે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કહી શકાય કે જે 3 ના ગુણકમાં હોય અને કેટલીક સંખ્યાઓ એવી હોય કે 5 ના ગુણકમાં હોય. તો મિત્રો આનો જે જવાબ છે આનો પૂરક ગણ જ્યારે શોધવો હોય ત્યારે આપણે એને આ રીતના લખી શકીએ કે x કે જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો
આમ મિત્રો કોઈ પણ ગણ આપેલો હોય અને એનો પૂરક ગણ શોધવો હોય તો એ ગણ સિવાયના જે ઘટકો બાકી રહે છે મિત્રો એ એના પૂરક ગણમાં આવે અને એ જે શરતી ગણ તરીકે આપણે શું લેવાનું છે મિત્રો? એ વખત પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. એટલે કે 3 અને 5 વડે વિભાજ્ય ન હોય એવી સંખ્યાઓ જે બધી રહેશે મિત્રો એ n માંથી લેવાની છે. એટલે શું હશે આપણો જવાબ? x કે જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે આપણો પૂરક ગણ થશે મિત્રો. ત્યાર પછી બીજા 3 પ્રશ્નો આગળ જોઈશું. x કે જ્યાં x + 5 બરાબર 8 છે. તો મિત્રો અહીંયા બીજા 3 પ્રશ્નો આપેલા છે. એવો કોઈ ગણ ધારો કે x લઈએ છીએ આપણે કે x બરાબર ગણમાં x કે જ્યાં x + 5 બરાબર 8. હવે આનો જે ગુણધર્મ આપ્યો છે એને યાદી રીતમાં મિત્રો ફેરવવું હોય તો આ ગણમાં પહેલા તો કયો ઘટક આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો x + 5 બરાબર 8 therefore x + 5 બરાબર 8 therefore x બરાબર શું આવશે મિત્રો? 3 આવશે. એટલે આ ગણ x એવો છે મિત્રો કે જેમાં માત્ર 3 જ ઘટક છે. હવે x જો એમાં એક જ ઘટક એકાકી ગણ છે મિત્રો અને એમાં પણ જો એક જ ઘટક જો 3 હોય, હવે x તો પૂરક ગણ આપણે જ્યારે શોધવા હોય મિત્રો તો 3 સિવાયના u ના બાકીના બધા જ ઘટકો મિત્રો આવે. એટલો 3 એકલો ન આવે મિત્રો, એ સિવાયના 1 2 4 5 ડોટ 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 અનંત ગણ સુધી મિત્રો આવશે. આમ આને જો ગુણધર્મ રીતના લખવું હોય મિત્રો તો x કે જ્યાં x belongs to n પરંતુ x is not equal to 3. 3 સિવાયનો ઘટક n ના બધા જ ઘટકો એ પૂરક ગણમાં આવશે મિત્રો. તો x ઉપરથી x નો ડેશ બરાબર x કે જ્યાં x belongs to n x is not equal to 3 આવશે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો y બરાબર ગણમાં x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. તો x એ પૂર્ણ વર્ગ છે. હવે y નો ડેશ શોધવો છે મિત્રો તો x એ પૂર્ણ વર્ગ નથી એવો x belongs to n જે પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહી શકાય? જેનું વર્ગમૂળ પૂર્ણ મળી શકે મિત્રો. ધારો કે 1 છે 4 છે 9 છે આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ધન પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો x એ પૂર્ણ વર્ગ છે તો એનો પૂરક ગણ જ્યારે લેવાનો હોય મિત્રો y ડેશ તો એવો x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી જેવા x belongs to n ના ઘટકો. છઠ્ઠો પ્રશ્ન મિત્રો અહીંયા આપ્યો છે કે x ધારો કે કોઈ ગણ લીધો છે અહીંયા z બરાબર ગણમાં x કે જ્યાં x belongs to n અને x ની કિંમત 7 અથવા 7 કરતા મોટી x is greater than or equal to 7. x ની કિંમત 7 અથવા 7 કરતા મોટી એટલે મિત્રો આપ જાણો છો કે આમાં જે ઘટકો આવશે એ ઘટકો આ રીતના આવે મિત્રો 7 8 9 10 આમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. આવો કોઈ ગણ z ધારો કે મિત્રો છે તો જ્યારે z નો ડેશ પૂરક ગણ જ્યારે શોધવાનો હોય ત્યારે મિત્રો તો 7 8 9 10 ડેશ 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 સિવાયના જે ઘટકો બાકી રહ્યા એ u માં જોવાનું મિત્રો શરતી ગણમાં તો કયા રહેશે 1 2 3 4 5 6. તો આમ z નો ડેશ બરાબર 1 2 3 4 5 6 જવાબ આવે મિત્રો. તો આમ આપણો આ પ્રશ્ન ત્રીજો મિત્રો પૂરો થયો અહીંયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈશું મિત્રો.
હવે પ્રશ્ન નંબર 4, u બરાબર ગણમાં 1 2 3 4 5 6 7 8 9 આવો કોઈ સારો ત્રિગણ મિત્રો આપેલો છે. a બરાબર ગણમાં આપ્યો છે 2 4 6 8. b બરાબર ગણમાં મિત્રો 2 3 5 7 ઘટકો છે. તો અહીંયા a અને b એ એવા ગણ છે કે જે ઉપગણ u છે. આ બધા જ ઘટકો u માં આવેલા છે. b ના તમામ ઘટકો u માં આવેલા છે. a સબસેટ u છે, b સબસેટ u છે. હવે બે પરિણામ અહીંયા જે આપ્યા છે મિત્રો, અગાઉ પણ આપણે વિડિયો લેક્ચરમાં ભણી ગયા કે આ જે છે ડ મોર્ગનના નિયમો છે એ અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સાબિત કરીશું મિત્રો. તો a b નો ડેશ બરાબર સાબિત કરવાનું છે a ડેશ છેદ b ડેશ. તો સૌપ્રથમ પહેલું જે પરિણામ છે મિત્રો, તો ડાબી બાજુ બરાબર જે છે તો a યોગ b નો ડેશ શોધતા પહેલા મિત્રો a યોગ b આપણે શોધીશું. તો a યોગ b એટલે a અને b ના તમામ સભ્યો મિત્રો આપણે લખીશું. તો a યોગ b ના તમામ સભ્યો એટલે મિત્રો 2 3 4 5 6 7 અને 8. આમ a અથવા b ના તમામ ઘટકોથી બનતો ગણ એટલે કે a યોગ b મિત્રો એટલે કે 2 3 4 5 6 7 8. અને એનો મિત્રો પછી આપણે ડેશ શોધીશું. જ્યારે કોઈ પણ આવો પ્રશ્ન મિત્રો પૂછાય ત્યારે કૌંસમાં જે આપ્યો છે ગણ એ પહેલા શોધવો પડશે આપણે, ત્યાર પછી એનો ડેશ શોધવાનો. પહેલા a યોગ b શોધીશું, ત્યાર પછી આપણે એનો પૂરક ગણ શોધીશું. 2 3 4 5 6 7 8 સિવાયના મિત્રો જે ઘટકો રહ્યા 1 અને 9. ડાબી બાજુ બરાબર પરિણામ મિત્રો શું આવ્યું? a b નો ડેશ બરાબર ગણમાં 1 અને 9 બે જ ઘટકો મળે. ત્યાર પછી આપણે જમણી બાજુ શોધીશું. હવે જમણી બાજુ શોધતા પહેલા મિત્રો a ડેશ અને b ડેશ ની આપણને ખબર હોવી જોઈએ, તો જ એનો આપણે છેદગણ મેળવી શકીશું. તો a નો ડેશ એટલે કે a માં ન હોય તેવા u ના ઘટકો મિત્રો, a માં ન હોય તેવા u ના ઘટકો કયા થશે મિત્રો? 2 4 6 8 સિવાયના 2 4 6 8 સિવાયના ઘટકો a ડેશ માં કયા થશે મિત્રો? તો a ડેશ બરાબર 1 3 5 7 અને 9. એ જ રીતના b ડેશ બરાબર શું થશે મિત્રો? b માં ના હોય તેવા u ના ઘટકો 2 3 5 7 સિવાયના u ના ઘટકો કયા મિત્રો રહ્યા? 1 4 6 8 અને 9. તો a ડેશ અને b ડેશ આપણને મિત્રો ખબર હોય તો જ આપણે a ડેશ અને b ડેશ નો છેદ હવે શોધી શકીશું. તો a ડેશ છેદ b ડેશ બંનેમાં કોમન ઘટક જે છે મિત્રો, સામાન્ય હોય એવો ઘટક આપ જોઈ શકો છો કે બંનેમાં છે, અને 9 જે છે મિત્રો એ પણ બંનેમાં છે. અને a ડેશ છેદ b ડેશ બરાબર શું આવશે? એ પણ 1 અને 9. આમ ડાબી બાજુમાં જે પરિણામ આવ્યું અને જમણી બાજુમાં જે પરિણામ મિત્રો આવ્યું બંને સરખા આવે, માટે કહી શકાય a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. તો આ રીતના બીજો પણ જે નિયમ છે મિત્રો, a છેદ b નો ડેશ આપેલો હોય ત્યારે a ડેશ યોગ b ડેશ સાબિત કરો. તો a છેદ b નો ડેશ શોધતા પહેલા મિત્રો a છેદ b શોધવાનો. પહેલા a છેદ b નો ડેશ શોધવો છે મિત્રો આપણે. તો a અને b માં જે કોમન ઘટક છે મિત્રો જો કયો છે? 2. ખાલી માત્ર 2 એવો ઘટક છે મિત્રો કે જે બંનેમાં છે, એટલે a છેદ b માં હોય એવો કોમન ઘટક 2 છે મિત્રો. 2 નો ડેશ 2 નો ડેશ કરીશું મિત્રો એટલે બાકી રહ્યા ઘટકો 2 ના સિવાયના u માં કયા ઘટકો બાકી રહ્યા મિત્રો? 1 3 4 5 6 7 8 અને 9. તો આ a છેદ b નો ડેશ મિત્રો મળ્યો આપણને. એ જ રીતના a ડેશ યોગ b ડેશ, તો a ડેશ ના ઘટકો મિત્રો એ સિવાયના u ના ઘટકો 1 3 5 7 9. b ડેશ ના ઘટકો મિત્રો b સિવાયના 1 4 6 8 અને 9. હવે a ડેશ યોગ b ડેશ શોધો મિત્રો. a ડેશ યોગ b ડેશ, તો a ડેશ અને b ડેશ જો આપણે જાણતા હોઈએ મિત્રો તેના બધા જ ઘટકોનો ગણ એટલે કે યોગ ગણ. તો a ડેશ યોગ b ડેશ, a ડેશ યોગ b ડેશ 1 3 4 5 6 7 8 અને
9. તો આ મિત્રો આપ જોઈ શકો છો કે એ છેદ b નો ડેશ અને a ડેશ યોગ b નો ડેશ બંને પરિણામ સમાન આવે છે. આમ દ મોર્ગનના નિયમો પણ અહીંયા સાબિત થાય છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. વેન આકૃતિ દ્વારા દર્શાવો પ્રશ્ન નંબર 5 છે મિત્રો. અહીંયા a યોગ b નો ડેશ a ડેશ છેદ b ડેશ, ત્રીજો ગણ આપ્યો છે તમને a છેદ b નો ડેશ, અને ચોથો જે ગણ છે મિત્રો a ડેશ યોગ b ડેશ. આ રીતના આ ચાર ગણોને વેન આકૃતિ દ્વારા આપણે મિત્રો દર્શાવવાનું છે. હવે વેન આકૃતિ દ્વારા દર્શાવવા માટે શું કરવાનું મિત્રો? તો આપણને ખબર છે કે વેન આકૃતિમાં સાર્વત્રિક ગણને u તરીકે લેવામાં આવે છે અને એક લંબચોરસને એક સાર્વત્રિક ગણ તરીકે આ સમતલમાંનો આ ગણ જે છે u, ધારો કે સાર્વત્રિક ગણ તરીકે લઈએ છીએ આપણે. એમાં a અને b બે ગણની વાત જ્યારે થતી હોય ત્યારે મિત્રો ધારો કે કોઈ a અને b બે ગણ એટલે કે એને આપણે કોઈ સર્કલ દ્વારા દર્શાવીશું. તો આ a અને b કોઈ બે ગણ છે અને u એક સાર્વત્રિક ગણ છે. તો વેન આકૃતિનો પહેલો જે પ્રશ્ન છે મિત્રો a યોગ b નો ડેશ, a યોગ b નો પૂરક ગણ મારે જ્યારે વેન આકૃતિનો દર્શાવવો હોય ત્યારે a યોગ b ભાગ કયો આવે મિત્રો એ આપણને ખબર હોવું જોઈએ. તો અહીંયા a યોગ b ની જ્યારે વાત કરીએ ત્યારે a અને b ના તમામ ઘટકોથી બનતો જે ગણ છે મિત્રો એ આપણો a યોગ b છે મિત્રો, રાઈટ. આ જે ભાગ છે મિત્રો જે લાઈન દ્વારા દર્શાવવામાં આવ્યો છે એ ભાગ છે મિત્રો a યોગ b. ત્યાર પછી a યોગ b નો પૂરક ગણની જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો આના સિવાયના બાકી જે બધા રહેતા ઘટકો જે છે જે u માં છે મિત્રો એ જે ભાગ દર્શાવે છે મિત્રો કયો ભાગ? આ જે છે મિત્રો ધારો કે a અને b નો યોગ ગણ સિવાયના બાકી જે ઘટકો છે મિત્રો એની બહાર એ જે છે a યોગ b નો ડેશ દર્શાવે છે મિત્રો. તો વેન આકૃતિમાં આપ જોઈ શકો છો. ફરીથી જો અહીંયા વેન આકૃતિ દોરવામાં આવે મિત્રો તો કઈ થશે આપણે હવે એ વખત આ જે મિત્રો છે ભાગ a યોગ b નો ડેશ દર્શાવે છે. હવે a યોગ b નો ડેશ બરાબર મિત્રો આપણને ખબર છે દ મોર્ગનનો નિયમ કે a ડેશ છે b ડેશ થાય. તો જે બીજી જે આકૃતિ છે એ મિત્રો કહો કે તમે આ a યોગ b નો ડેશ કહો, બંને કેવી છે? સેમ જ છે. માટે a યોગ b નો ડેશ બરાબર a ડેશ છે b ડેશ ની જે વેન આકૃતિ છે મિત્રો એ આવી આવશે. ત્યાર પછી જે છે a છેદ b નો ડેશ મિત્રો આપણે શોધીશું. a છેદ b નો ડેશ મિત્રો શોધવા માટે વેન આકૃતિ દ્વારા ધારો કે કોઈ આ u છે a છેદ b મિત્રો શું છે? a અને b નો જે છેદગણ છે મિત્રો આ છે, આ a છેદ b છે. પરંતુ જ્યારે a છેદ b નો પૂરક ગણ શોધવાનો હોય તો આના સિવાયના બધા જ જે ઘટકો મિત્રો જે છે u ના અને આ બાકીના ભાગના પણ બધા જ ઘટકો a છેદ b ના ડેશમાં આવશે મિત્રો. એની જ્યારે આકૃતિ વેન આકૃતિ દોરવાની આવે ત્યારે મિત્રો a છેદ b નો ડેશ એટલે કે આના ભાગ સિવાયનો ભાગ મિત્રો
આ ભાગને છોડતા બાકી જે ભાગ છે મિત્રો એ બધો જ ભાગ એ બધા જ ભાગમાં રહેલા ઘટકો એ છેદ b નો ડેશ બતાવે છે. અને ત્યાર પછી જે ચોથો જે પ્રશ્ન છે a ડેશ યોગ b ડેશ, તો એ છેદ b નો ડેશ બરાબર મિત્રો a ડેશ યોગ b ડેશ છે. માટે આની પણ વેન આકૃતિ સેમ જ રહેશે મિત્રો. તો આ રીતના વેન આકૃતિ દ્વારા કોઈ પણ ગણને પણ આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 મિત્રો. U કોઈ તમામ ત્રિકોણોથી બનતો ગણ છે. એ બરાબર ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણનો ગણ. મિત્રો શોધવાનું છે તમારે a ડેશ શોધવાનો છે. પ્રશ્ન પહેલા સમજી લઈએ. u એક એવો કોઈ સાર્વત્રિક ગણ છે મિત્રો કે સમતલમાં આપેલા એવા તમામ ત્રિકોણોનો ગણ છે. તમામ ત્રિકોણો આવી જાય એવો કોઈ સાર્વત્રિક ગણ છે. એમાંથી કોઈ એક ગણ આપેલો છે કે એમાં ઓછામાં ઓછો એક ખૂણો તો 60 થી ભિન્ન હોવો જોઈએ. આવો કોઈ ગણ એ તમને આપેલ છે મિત્રો. અને આપણો પ્રશ્ન છે એનો પૂરક ગણ શોધો. હવે એ જે ગણ છે એ કેવો છે? ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન. એનો અર્થ એવો થયો એક ખૂણો પણ 60 થી ભિન્ન હોય, બે ખૂણા પણ 60 ન હોય, અથવા ત્રણેય ખૂણા 60 ન હોય, એવું પણ બની શકે. તો આનો પૂરક ગણ જ્યારે મિત્રો શોધવાનો હોય ત્યારે એવો આપણે ત્રિકોણ સમતલમાંનો લેવાનો છે સાર્વત્રિક ગણમાંથી કે જે આમાં ન હોય. તો અહીંયા તો એક 60 થી ભિન્ન, બીજો ખૂણો બે ખૂણા 60 થી ભિન્ન, ત્રીજો જે ત્રણ ખૂણા 60 થી ભિન્ન હોય, એનો પૂરક ગણની જ્યારે વાત કરતી હોય એનો અર્થ એવો થયો મિત્રો આપેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 60 ના છે મિત્રો. તો આપેલ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 અંશના છે તેવો ગણ. તો આપેલ ત્રણેય ખૂણા જો 60 ના હોય મિત્રો એટલે ત્રિકોણ કેવો કહી શકાય? સમભુજ ત્રિકોણ કહી શકાય. માટે પૂરક ગણ સમભુજ ત્રિકોણનો ગણ મળશે મિત્રો. તો ગણ એ એવો આપેલો હતો કે જેમાં એક પણ ખૂણો 60 નો ન હોય. તો એનો જ્યારે પૂરક ગણ શોધવાની વાત આવે એનો અર્થ એવો થયો મિત્રો કે એના ત્રણેય ખૂણા 60 ના છે અને જેના ત્રણેય ખૂણા 60 ના હોય એવો ત્રિકોણ એટલે કે સમભુજ ત્રિકોણનો ગણ. રાઈટ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે મિત્રો સ્વાધ્યાય 1.5 નો. a યોગ a ડેશ બરાબર ખાલી જગ્યા a છેદ a ડેશ બરાબર ખાલી જગ્યા i ડેશ છેદ a બરાબર ખાલી જગ્યા u ડેશ છેદ a બરાબર ખાલી જગ્યા. a અને a ડેશ ધારો કે કોઈ સાર્વત્રિક ગણ આપેલો છે તમને અને a યોગ a ડેશ જો મિત્રો લેવામાં આવે તો a માં છે અને a માં નથી. એનો જ્યારે યોગ લેવામાં આવે ત્યારે સ્વાભાવિક છે મિત્રો a યોગ a ડેશ બરાબર શું આવશે? u આવશે. હવે આ જ પ્રશ્નને ધારો કે મિત્રો આપણે કોઈ ઉદાહરણ દ્વારા જોવું હોય ત્યારે કોઈ સાર્વત્રિક ગણ લઈ લઈશું આપણે a બરાબર u બરાબર 1 2 3 4 a બરાબર ધારો કે 1 2 તો a નો ડેશ મિત્રો શું આવશે? 3 4 આવશે. તો a અને a ડેશ નો યોગ જ્યારે કરવામાં આવે ત્યારે મિત્રો શું આવે? 1 2 3 4. એનો અર્થ એવો થયો a યોગ a ડેશ બરાબર શું થશે મિત્રો? u થશે. બીજો પ્રશ્ન છે a છેદ a ડેશ. તો અહીંયા તમે જોઈ શકો છો a અને a ડેશ નો જો છેદ લેવામાં આવે એટલે કે બંનેમાં હોય તો કોઈ કોમન ઘટક નથી મિત્રો. માટે એનો છેદ ગણ એ ખાલી ગણ આવે. phi ડેશ એટલે મિત્રો આગળના ગુણધર્મોમાં આપણે જોયું હશે કે phi ડેશ બરાબર એટલે ખાલી ગણ ન હોય, ખાલી અથવા ખાલી ગણ હોય એનો પૂરક ગણ જ્યારે શોધવાનો હોય ત્યારે એ પોતે સાર્વત્રિક ગણ આવે.
એટલે ફાઈ ડેશ બરાબર યુ થાય અને યુ છેદ એ therefore મિત્રો એ થાય. યુ એટલે કઈ સાર્વત્રિક ગણ છે. કોઈ પણ સાર્વત્રિક ગણનો એ સાથે છેદ લેવામાં આવે મિત્રો તે પોતે 1 અને 2 એમ પોતે એ જ મળે. અને યુ ડેશ યુનો ડેશ એટલે કે સાર્વત્રિક ગણ ન હોય તેવો ગણ એ ખાલી ગણ હોઈ શકે મિત્રો. એટલે ખાલી ગણનો છેદ એ સાથે લેવામાં આવે. કોઈ ખાલી ગણનો છેદ એ સાથે લેવામાં આવે ત્યારે મિત્રો ખાલી ગણ એટલે કે અમે એક પણ ઘટક નથી, એક પણ ઘટક ન હોય એવો ગણ અને 1 2 એનો છેદ ગણ મિત્રો ખાલી ગણ જ આવે એટલે કે ફાઈ જ આવે. આમ આ પ્રશ્ન 7 ના 4 4 ખાલી જગ્યાઓ મિત્રો a યોગ a ડેશ બરાબર u, a છેદ a ડેશ બરાબર ફાઈ, ફાઈ ડેશ છેદ a બરાબર a, u ડેશ છેદ a બરાબર ફાઈ તે આપણે જોયું. આમ મિત્રો સ્વાધ્યાય 1.5 એનો પણ મહાવરો આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. તો ફરીથી આપ સ્વાધ્યાય 1.5 ના પ્રશ્ન 1 થી પ્રશ્ન 7 સુધીના બધા જ એક્ઝામ્પલ ખૂબ જ સારી રીતે નોટમાં સારા અક્ષરે મિત્રો લખજો. ધન્યવાદ.